નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત લાઈવ સાયન્સ વતી હું વાવડિયા કેવલ તમામ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રગતિશીલ ખેડૂત એવા વિષ્ણુભાઈ કાછેલાની મુલાકાતે આવ્યા હતા, જેમને જ આપણે વધારે માહિતી પૂછે. તમારું નામ? કાછેલા વિષ્ણુ, ગામ? નાની લાખો, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર એક બોલ. 973748 તો વિષ્ણુભાઈ, આપણે આ શીરા કાકડીનો પાક લીધેલો છે. તમારે આમાં મૂળ તંતુરનો પ્રોબ્લેમ હતો, તો તમે એમાં માઇકોરાજા વાપર્યું. તમને શું ફેર પડ્યું? માઇકોરાજા લગાવ્યા પછી 2 વખત આપ્યું છે મેં. 1 કિલો લઈ આવ્યા હતા, એટલે 500 ગ્રામના 2 પાટ કર્યા છે. એટલે ત્યાર પછી આ જે છોડની ગ્રીનરી છે, મૂળિયાનો વિકાસ, નહીતર પહેલા તો હું આવ હુકાઈ ગયેલું હતું. બરોબર. તમને આ પ્રોડક્ટ થી બરોબર રિઝલ્ટ મળ્યું? બરોબર. તમે આ GLS ની પ્રોડક્ટ વિશે કેટલા વર્ષથી જોડાયેલા છો? લગભગ 7 કે 8મું વર્ષ આવ્યું. તો તમને આમાં કેવું રિઝલ્ટ? આમ વધારે આ કંપની વિશે કેવું તમને? એમ નહીં, આ કંપનીની બધી પ્રોડક્ટ સારી આવે. આ કંપની હું પહેલેથી બધી વસ્તુ વાપરું. ફૂગનાશક છે, માઇક્રોન્યુટ્રન છે, બધા પ્રકારના ગ્રેડ. મારો તો એવું છે કે બને ત્યાં સુધી આ કંપનીનો વધારે ઉપયોગ ખેડૂત કરે તો વધારે. બરાબર છે. તમને આમાં રિઝલ્ટ સારું? પૂરેપૂરો. બાકી આ બેક્ટેરિયા ની બધું સારું? આમાં માઇકોરાજા, સોડોમોનાસ અને આપણે સુપર લાઈફ ની બધું જે ટાઈમ પીરિયડ આવતો જાય એવી રીતના વાપરતા જઈએ છીએ. બરાબર. તમે 8 વર્ષથી આ GLS ગુજરાત લાઈફ સાયન્સ ની પ્રોડક્ટો વાપરો છો. સુપર લાઈફ છે કે વિવિધ પ્રકારના ફૂગનાશક, બધી પ્રોડક્ટ. બરોબર છે. તો તમારી જમીનની તાસીરમાં તમને શું ફરક દેખાય છે? જમીનની તાસીરમાં એટલે તો એમાં એવું છે કે ટ્રેક્ટર થી હું જયારે ઉનાળાની ખેડ કરાવી ને, એટલે ટ્રેક્ટર વાળા જેવું કહે છે કે આ જમીન પોચી, બીજા બધી જગ્યાએ આખી એના કરતા જમીન ઘણી પોચી. પછી તમે આ જૈવિકની આટુમાં GLS ની પ્રોડક્ટો વાપરી અને જૈવિક પ્રોડક્ટો ચાલુ કરી, જ્યારે તમે રાસાયણિક ખેતી કરતા હતા ત્યારે તમારો જે ખેતી ખર્ચ હતો અને અત્યારે જે ખેતી ખર્ચ છે એમાં કેટલો તફાવત જોવા? પેલા વીઘે શબ્દ છે ને, આમ વીઘે DAP 1 થેલી નાખી દીધી. બરાબર. અત્યારે અમારે 7 વીઘાનો પ્લોટ છે, તો 7 વીઘાની અંદર હું 1 થેલી DAP નાખું. પેલા 1 વીઘામાં 1 થેલી નાખતા, 7 થેલી થતા. 7 થેલી. અત્યારના પ્રમાણે આપણે જોઈએ તો 2500 રૂપિયાની 1 થેલી છે. એ પ્રમાણે અત્યારે આ ટોટલ 7 વીઘામાં તમે 1 થેલી વાપરો. 1 થેલી એટલે ખર્ચ કેટલો તમારે? ઉત્પાદનમાં તમને કેમ લાગે? એટલે એક તો જે થેલી વાપરું એની સાથે જે આપણી કંપનીનું જે દાણાદાર ખાતર આવે, વંડર લાઈફ છે, પછી પ્રવાહી, ટૂંકમાં ગ્રેડ પ્રમાણે હું આલું છું, એટલે પછી મારે એની જરૂર. એટલે તમારે ટૂંકમાં ખર્ચ ઘટ્યો અને ઉત્પાદન વધ્યું. પ્રોડક્ટ વાપરવાથી તમને મજા આવી ને? અત્યારે બધી જગ્યાએ તમે જો BT 32 છે, બીજી બધી વાવ છે, હું કન્ટિન્યુ જેતો નો વાવું તે તો 20 નંબર 1 મારે ઉતારવા કોઈ દી તૂટ્યું નથી. અંદાજે મગફળીમાં તમારે વીઘે કેટલું ઉત્પાદન આવે છે? 20 મણ ઉપર સરેરાશ. બરાબર. અને આ જે તમે વિવિધ પ્રકારની ફૂગ વાપરો છો, બેક્ટેરિયા વાપરો છો, જેમ કે કોઈ પણ ટ્રાઇકોડર્માની વાત કરીએ કે સુડોમોનાસ, તો એ કામ કઈ રીતના કરે છે કે ફૂગનું જે નિયંત્રણ કરે છે એના વિશે બધું કેવલભાઈએ તમને સમજાવેલું છે. અને તમે જેમ કીધું છે કે તબક્કા વાઇઝ કેવલભાઈ આવે છે, તબક્કા વાઇઝ તમને સમજાવે કે આ ટાઈમે આ વસ્તુની જરૂરિયાત છે, આ વસ્તુ ઉપયોગ કરો, તો એનાથી તમને કેટલો ફાયદો જોવા મળે? પૂરેપૂરો. બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપવા માંગો છો? હું તો એ સલાહ માંગી કે જે બીજી પ્રોડક્ટ વાપરો અને ભેગું આ જે કંપની, હું તો ટોટલી આ કંપનીની જેટલી પ્રોડક્ટ આવે ને બધી વાપરું છું. તો ખેડૂતને એક સલાહ છે કે તમારી નરી આંખે તેમાં વસ્તુ એક વખત ટ્રાય કરો, તમને નજરે દેખાય તો તમારે વાપરવાની, નહીં તો નહીં નાખો. તમને આ નરી આંખે રિઝલ્ટ દેખાય. બરાબર.